સ્વાધ્યાય 4.2 ત્રીજો દાખલો. એક શહેરમાં જુદા જુદા વર્ષમાં નોંધણી કરાયેલ દ્વિચક્રી વાહનોની સંખ્યા નીચે પ્રમાણે છે. એ વાહનોની સંખ્યા જે છે એ 1000માં છે, એટલે 69,000, 75,000 એ રીતે. તે પરથી વર્ષ 2016 અને 2017 માટેની વાહનોની નોંધણીની સંખ્યાના અનુમાન મેળવવા માટે સુરેખ સમીકરણના અન્વયોજનની રીતનો ઉપયોગ કરો. દરેક વર્ષની વલણ કિંમતો પણ શોધો. તો અહીંયા આપણે પહેલું ખાનું વર્ષ માટે આટલા લઈશું. 2010, 2011, 2012 આટલા વર્ષ આપેલા છે આપણને 15 સુધી. તો પહેલું ખાનું લઈશું વર્ષ 2010, 2011 અને 2015 સુધી. અને બીજું ખાનું વાહનોની સંખ્યા છે એને વાય વડે દર્શાવીશું. તેમાં આ સંખ્યાઓ આવશે. તો બીજું ખાનું વાય, એમાં આ સંખ્યાઓ આપેલી છે આપણને વાહનોની સંખ્યા 1000માં. એનું ટોટલ છે 533. પછી ત્રીજું ખાનું તો ત્રીજું હોય, 1, 2, 3, 4, 5, 6 લાઇન્સર નંબર આપી દેવાના. પછી એક ટી સ્ક્વેર અને ટીવાય. અહીંયા દાખલામાં વલણ કિંમત શોધવાની છે, એટલે એક વધારાનું ખાનું પાડવાનું વલણ કિંમત માટે. કહ્યું હોય તો બાકી આ 5 ખાના જ આવે. અહીંયા સવાલમાં આપણને કહ્યું છે વલણ કિંમત, કે દરેક વર્ષની વલણ કિંમત મેળવો, વલણ કિંમતો શોધો. તો એ વલણ કિંમત શોધવાની તો એક ખાનું પાડી દેવાનું એક્સ્ટ્રા વધારાનું. આ રીતે વલણ કિંમતો. તો અહીંયા વાયનું આ તો આપણને સવાલમાં આપેલા જ હોય, અને ટી બરાબર તો નંબર આપી દેવાના ક્રમ અનુસાર 1, 2, 3, 4, 5, 6 જે હોય તે. પછી ટી વર્ગ એટલે આ બધાનો વર્ગ, અને ટી વાય એટલે આ બંનેનો ગુણાકારમાં આવશે. અને આ ટોટલ છે બધાના. હવે વાય બાર એટલે સિગ્મા વાય આપણને, તો આ સિગ્મા વાય, વાયનું ટોટલ 533. અને એન બરાબર અહીંયા 6 વર્ષ છે, તો એન બરાબર 6 ભાગાકાર 88.83. ટી બાર તો આ સિગ્મા ટી, ટીનું ટોટલ 21, તો સિગ્મા ટી 21 અને એન બરાબર 6 ભાગાકાર આવશે 3.5. હવે બી માટે આ સૂત્ર મૂકી દઈશું. તો એન બરાબર 6 સિગ્મા ટી વાય, તો આ ટી વાયનું ટોટલ 2024, તો 2024 ઓછા સિગ્મા ટી, તો સિગ્મા ટી એટલે આ ટીનું ટોટલ 21, તો આ 21, અને સિગ્મા વાય એટલે આ વાયનું ટોટલ 533 છેદમાં એન બરાબર 6 સિગ્મા ટી વર્ગ એટલે આ ટી વર્ગનું ટોટલ 91, તો આ 91 ઓછા અહીંયા સિગ્મા ટી છે કૌંસમાં 21 અને એનો વર્ગ. પછી આગળની જેમ ગણતરી, આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર અને 21નો વર્ગ. પછી આ બંનેની બાદ બાકી 951, આ બંને સંખ્યાની બાદ બાકી 105 ભાગાકાર કરો તો 9.06. આ બીની કિંમત છે. પછી એ માટે આ સૂત્ર આવશે વાય બાર માઇનસ બીટી બાર, તો આ એ બરાબર વાય બાર એટલે 88.83 છે ઓછા બી બરાબર 9.06 અને ટી બાર 3.5. તો 88.83 ઓછા બંનેનો ગુણાકાર કરીએ તો 31.71 થાય, બાદ બાકી કરીએ તો 57.12. તો એની કિંમત આવી ગઈ. અહીં વલણનું સમીકરણ શોધી દઈએ. વાય કેપ બરાબર એ પ્લસ બીટી, તેમાં વાય કેપ બરાબર એની જગ્યાએ 57.12 વત્તા બીની જગ્યાએ 9.06 અને આ ટી. તો વલણ રેખાનું સમીકરણ છે. હવે એમાં 2016 અને 2017 ને અનુરૂપ 2016 તેમજ 2017 માટે વાહનોની નોંધણીની અનુમાન મેળવવાનું છે. તો પહેલા 2015 પછી 16 માટે ટી કેટલો આવશે? તો અહીંયા જોઈએ તો 2015 માટે ટી બરાબર 6 હતા, તો 2016 માટે ટી બરાબર 7 આવશે, અને 2017 માટે ટી બરાબર 8 આવશે. તો આની અંદર આપણે ટી બરાબર 7 મૂકીશું 2016 માટે. તો વર્ષ 2016 ને અનુરૂપ ટી બરાબર 7 લઈએ તો વાય કેપ બરાબર 57.12 વત્તા 9.06 ગુણ્યા અહીંયા ટીની જગ્યાએ 7, તો ગુણાકાર 63.42 થાય, અને સરવાળો કરીએ તો 120.54. તો 2016માં આટલા 1000 વાહનોનું વેચાણ થશે 120.54,000. એના 2017 માટે ટી બરાબર 8 આવે, ક્રમ અનુસાર જ નંબર આવે ટીનો. તો એમાં અહીંયા ટીની જગ્યાએ 8 મૂક્યા છે, તો 57.12 વત્તા અહીંયા બંનેનો ગુણાકાર 72.48, સરવાળો થશે 129.6. તો 2017માં વાહનોનું વેચાણ 129.6 હજાર થશે.
બરાબર. હવે વલણ કિંમતો માટે જે ખાનું પાડ્યું છે તો આપણે આજે વલણ રેખા મેળવી વલણનું સુરેખ સમીકરણ 57.12 વત્તા 9.06 ટી. તેમાં પહેલા વર્ષ માટે ટી બરાબર 1 લેવાનો, અહીંયા ટી બરાબર 1 છે. બીજા વર્ષ માટે 2 લઈશું. ત્રીજા વર્ષ માટે ટી બરાબર 3, ચોથા વર્ષ માટે 4, 5 અને 6. એમાં જે સૂત્ર હતું વલણનું સમીકરણ, એ સમીકરણમાં પહેલા વર્ષ માટે ટી બરાબર 1, બીજા માટે ટી બરાબર 2, એમ 3, 4, 5, 6 મૂકી દેવાના. પછી આ બંનેનો ગુણાકાર કરીને જે જવાબ આવે એનો આની સાથે સરવાળો કરો એટલે 66.18. એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો, જે જવાબ આવે એટલા પ્લસ 57.12 કરો એટલે આ જવાબ આવશે. તો આ વલણ કિંમતો થઈ. 9.06 ગુણ્યા 3 પ્લસ 57.12 કરો એટલે 84.3. એ જ રીતે આ બધી કિંમતો આપણને મળે. તો આ બંનેનો ગુણાકાર 9.06 ગુણ્યા 4 પ્લસ 57.12 કરો એટલે 93.36. એમાં અને આ કિંમત પણ શોધવાની. તો આ વલણ કિંમતો છે. વલણ કિંમતો કઈ હોય તો જ શોધવાની છે.